આઈ શ્રી મોગલમાં ભગુડાના બેલી અને અખંડ શ્રદ્ધાનો દીવો. ઉનાળાની એક શાંત સાંજ હતી. 10 વર્ષનો વિહાન તેના દાદા દેવજીદાદા સાથે ઘરના આંગણે ખાટલા પર બેઠો હતો. આકાશમાં તારા ટમટમતા હતા અને મંદ પવન લહેરાતો હતો. વિહાનના મનમાં એક જિજ્ઞાસા જાગી. દાદા, તમે હંમેશા જય મોગલ બોલો છો. આઈ શ્રી મોગલમાં કોણ છે? તેમનું પ્રાગટ્ય કેવી રીતે થયું? દેવજીદાદાએ સ્મિત સાથે વિહાન સામે જોયું અને મા મોગલની પવિત્ર કથા કહેવી શરૂ કરી. દાદાએ કહ્યું, બેટા, વર્ષો પહેલા દ્વારકા પાસેના ભીમરાણા ગામમાં દેવરાજભાઈ ગઢવી નામના એક પરમ ભક્ત રહેતા હતા. તેઓ ચારણ હતા. તેમના ઘરે સાક્ષાત જગદંબાએ દીકરી સ્વરૂપે જન્મ લીધો. તેમનું નામ મોગલ રાખવામાં આવ્યું. મોગલ બાળપણથી જ તેજસ્વી અને દયાળુ હતા. તેમના ચહેરા પર એક અનોખું દૈવી તેજ હતું, જે જોઈને સૌ કોઈને શાંતિનો અનુભવ થતો. દાદા, શું નાનપણમાં પણ માએ કોઈ ચમત્કાર કર્યા હતા? વિહાન બોલ્યો. દાદાએ હસીને કહ્યું, હા બેટા, એકવાર જ્યારે મોગલમાં નાના હતા ત્યારે એક વિશાળ કાળો નાગ ત્યાં આવ્યો. બધા ગભરાઈ ગયા, પણ નાનકડી મોગલ જરાય ડરી નહીં. તેણીએ નાગના માથે હાથ મૂક્યો અને તે નાગ શાંત થઈને માના રક્ષક તરીકે ત્યાં બિરાજમાન થઈ ગયો. આજે પણ મોગલ માની સાથે નાગનું પ્રતીક જોવા મળે છે. પછી મા ભગુડા કેવી રીતે આવ્યા? વિહાનનો ઉત્સાહ વધતો જતો હતો. દાદાએ આગળ ચલાવ્યું. લોકવાયકા મુજબ માના લગ્ન પછી જ્યારે તેઓ સાસરે જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં ભગુડા ગામ આવ્યું. ભગુડાની ધરતી અને ત્યાંના લોકોનો પ્રેમ જોઈ મા ત્યાં જ રોકાઈ ગયા. તેમણે વચન આપ્યું કે જે કોઈ દુઃખમાં હશે અને મને ભગુડાના ધામે આવીને યાદ કરશે તેની વહારે હું ચોક્કસ આવીશ. દાદાએ એક પરચો ચમત્કાર સંભળાવ્યો. એકવાર એક ગરીબ ખેડૂતની ગાયો ખોવાઈ ગઈ હતી. તે ખૂબ જ રડતો હતો, કારણ કે ગાયો જ તેની રોજીરોટી હતી. તેણે ભગુડામાં આવી મોગલ માની માનતા માની. તે જ રાત્રે મા તેના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે તારી ગાયો નદી કિનારે સુરક્ષિત છે. બીજે દિવસે જ્યારે ખેડૂત ત્યાં ગયો ત્યારે બધી ગાયો ત્યાં જ હતી. બીજો એક પ્રસંગ છે બેટા, દાદાએ કહ્યું. એકવાર એક નાનું બાળક ગંભીર બીમારીમાં હતું. ડોક્ટરોએ પણ હાથ ધોઈ નાખ્યા હતા. તેની માતાએ રડતી આંખે મોગલ માને સાદ કર્યો અને માના નામની ભભૂતિ બાળકના કપાળ પર લગાવી. જોત જોતામાં બાળકની તબિયત સુધરવા લાગી. માએ સાબિત કરી દીધું કે ડોક્ટરની દવા જ્યાં અટકે છે ત્યાં માની દુઆ કામ કરે છે. વિહાન પૂછવા લાગ્યો, દાદા, માને ખુશ કરવા માટે શું કરવું પડે? દાદાએ સમજાવ્યું, બેટા, મા મોગલને લાખો કરોડોના દાનની જરૂર નથી. તેઓ તો શ્રદ્ધાના ભૂખ્યા છે. જો તારું મન ચોખ્ખું હોય અને તું બીજાને મદદ કરતો હોય તો મા તારા પર હંમેશા રાજી રહે છે. માના હાથમાં રહેલું ત્રિશૂળ અનિષ્ટનો નાશ કરે છે અને તેમનો આશીર્વાદ ભક્તોને હિંમત આપે છે. તને ખબર છે વિહાન, ભગુડામાં મંગળવારનું ખૂબ મહત્વ છે. તે દિવસે હજારો ભક્તો દૂર દૂરથી માના દર્શને આવે છે. લોકો માને લાપસીનો પ્રસાદ ચઢાવે છે. એવું માનવામાં આવે છે કે મા પોતે ત્યાં હાજર રહીને ભક્તોના દુઃખ હરે છે. ત્યાંની માટીમાં પણ એક અદ્ભુત શક્તિ છે જે મનને શાંતિ આપે છે. દાદાએ વાત પૂરી કરતા કહ્યું, મોગલ માં એટલે વિશ્વાસનું બીજું નામ. ભલે આજે ટેકનોલોજીનો યુગ છે, પણ જ્યારે માણસ હારી જાય છે ત્યારે તેને માનો પાલવ જ યાદ આવે છે. મા ક્યારે કોઈને ખાલી હાથે પાછા નથી મોકલતા. ભગુડાની ધરતી પર જે પણ જાય છે તે માની કૃપા લઈને જ પાછો ફરે છે. વિહાન ગદગદ થઈ ગયો. તેણે હાથ જોડીને કહ્યું, દાદા, આવતા મંગળવારે આપણે ભગુડા જઈશું. મારે પણ માના ચરણોમાં શીશ ઝુકાવવું છે. દાદાએ વિહાનને ગળે લગાવ્યો અને આખું આંગણું જય મોગલના નાદથી ગુંજી ઉઠ્યું. વિહાન સમજી ગયો કે સાચી શ્રદ્ધા હોય તો મા હંમેશા આપણી સાથે જ છે.